બા ને દાદા 2 મહિના પછી મળ્યા કરે. 2 મહિના પછી મળ્યા. ત્યાં તમને બધા બહુ યાદ કરે છે. આ વિડિયો જોતા ને બધા એમ કે તમે કે જાવ ને કે મોટા ભાગે બતાવજો. મોટા ભાગે બતાવજો. એ જેવા તમને મોટા ભાગે રોજ બતાવજો. હવે તો આવી ગયા હવે થોડું રોવાનું હોય કે જાય તે રોવાનું આવી તે ન રોવાનું હોય. ગણેશ ચતુર્થીની દરેક વ્યુઅર્સને હાર્દિક શુભેચ્છાઓ. બધાને હેપી ગણેશ ચતુર્થી. સોસાયટીમાં ગણપતિ સ્થાપનાનું આયોજન થઈ ગયું છે અને અહીંયા જગ્યા પણ ભક્ત પૂજામાં થોડાક મોટા પડ્યા છે. પ્રાર્થના પૂરી થઈ ગઈ તો બધાના મનોરથ પૂર્ણ કરે ભગવાન ગણપતિ બાપા. ભગવાનને પ્રાર્થના કરવાની. અમારી સોસાયટીમાં બધા જ વ્યક્તિનું શરીર નિરોગી રહે. હા, બધાનું આરોગ્ય નિરોગી રહે, બધાની તંદુરસ્તી રહે, ભગવાનની સેવા કરતા રહે એ ભગવાન ગણપતિ દાદાને પ્રમુખ બેસી ગયા છે હાલ પૂજામાં છે. આ વખતે ગણેશ સ્થાપનાના યજમાન અમારા સોસાયટીના પ્રમુખ છે. બંધુ બેન પાસે ચડાચડી થોડા ને 1000 રૂપિયા દેવા પડે. હો સાહેબ 1000 રૂપિયા દેવા પડે. શું કરે જાની દાદા? વડીલો બધા અમારે બેસી ગયા છે. ગણપતિ બાપા મંગળ મૂર્તિ મોરયા ગદાનંદ ગણપતિ દાદાની જય. આશાબેન તમે આવ્યા ને એમાં ડોસીમાની લાઈટ અલગ પ્રકારની નગર મુંજાઈ ગયેલા હતા. તારા વિનાનું યાંદારું આશા મારે તારા વિનાનું યાંદારું રે આશા યાંદ ખોટો સડો તે મને તારા વિનાનું યાંદારું રે. એક પેલું લગ્નમાં અમે ત્યાં ભેગા થયા ને તે બંગડી એને પહેરી દીધી કે બંગડી ક્યાંથી લાવ્યા એ સુરત જ રહે પીવાના છે. એ કે અમારે તમારે વહુ લઈ આવી હોય બોલ કે મને તમારો નંબર આપો. નંબર આપ્યો તે બંગડી મગાવી છે. પછી આ લગ્ન થઈ ગયા ને પછી એનો ફોન આવ્યો કે અસ્મિતાબેન ને રાજુભાઈ કહો ને મારો છોકરો ત્યાં થઈ ક્યાંક સંબંધ કરી લગ્ન કરી એટલે બધી છોડી ગોતી મોકલજો હારો વિઝા કરાવી તો રાજુ ને તો ખાલી પવડાવવાના જોઈ ગોતવાના તમારા હોય એવું છે હા એવું છે. આપણે પ્લોટ પડ્યો. પ્લોટના આંબા થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. તો 2 મહિનાથી જોયા નહોતા કેવા ભજ્યા છે. 3 આંબા છે, લીંબુડી વાવી છે, જમરૂકડી છે. મસ્ત મોટા મોટા આંબા થઈ ગયા છે. તો 2 મહિને ગાડીનો વારો આવ્યો છે બહાર કાઢવાનો. 2 મહિના સુધી અમે ફેર્યા ગાડી આરામ કર્યો.
હવે આજથી પાછી રેગ્યુલર ધંધે ચડાવી દઈએ. તો અમને મહેમાન મળવા આવી ગયા છે. આવો ધર્મેશ કુમાર આવો. કેમ છે? જય શ્રી કૃષ્ણ કાકી. કેમ છે? તો આ મારા કાકી છે ગિરીશના મમ્મી. કેમ છે કાકી? સારું છે ને? તો ગિરીશેન ભૂમિએન બધાએ તમને ગિરીશેન ભૂમિકાએન બધાએ તમને જય શ્રી કૃષ્ણ કીધા છે. શેની તૈયારી ચાલુ કરીશ? આરતીનો વારો છે ને આ ચોકલેટ લેતા જઈ છોકરાઓ માંગે ચોકલેટ આ શમામી લાવ્યા હા એ આગળ ઓલો માગતો હતો ડેનિશ. ચોકલેટ લાવ્યા મને કે ચોકલેટ પરેશ મામા ચોકલેટ આપો. મેં તો સુટકેસ નથી ખોલી. સુટકેસ ખોલશે એટલે બધાને મળી જાય. આપણે ને કંચનબેન ની બેની હા આપણી ને શાબલી બે જેબી સાહેબની બે. જેબી શાબલી ને એની જોડે છે આ કઈ નહીં હાલો.
અને જો ગણપતિજીના આશીર્વાદ જોતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો.